ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બીજું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો આની વાત કરવાની છે. તો ભાઈ આલ્કોહોલ, ફિનોલ કે આ ઇથર સંયોજનો છે જે ખૂબ અગત્યના છે. એનો ઉપયોગ ખાસ કરીને સુગંધીદાર પદાર્થો બનાવવા માટે, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ બનાવવા માટે અને જીવાણુનાશી સંયોજન એટલે કે જીવાણુ સાફ કરવા માટે વપરાતા પદાર્થો, આ વગેરે પદાર્થો બનાવવા માટે આ આલ્કોહોલ, ફિનોલ કે ઇથરનો ઉપયોગ થાય છે. તો તમે જાણો છો મિત્રો કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન, દાખલા તરીકે આલ્કેન છે, તો આલ્કેનમાં હું લઈ લઉં છું મિથેન. તો આ હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન તમે જુદા જુદા સમૂહ વડે કરો એટલે નવો જ સંયોજન બને છે. તો એમાં આલ્કેન હાઇડ્રોકાર્બન હોય, એના હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે હાઇડ્રોજન કાઢી નાખો અને એના જગ્યાએ OH દાખલ કરી દો. તો આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે હાઇડ્રોજન દૂર કરી એની જગ્યાએ OH દાખલ. હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ, આ OH ને કયો સમૂહ કહેવાય? હાઇડ્રોક્સિલ. હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરો એટલે શું મળશે? આલ્કોહોલ મળે છે. અને એવી જ રીતે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, દાખલા તરીકે બેન્ઝીન ચક્ર છે. બેન્ઝીન ચક્રના એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે અહીંયા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન દૂર કરી એની જગ્યાએ OH સમૂહ દાખલ કરી દો તો શું મળે છે? ફિનોલ સંયોજન મળે છે. તો બહુ સિમ્પલ છે કે આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન, એક કે વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરો તો આલ્કોહોલ મળે, અને એરોમેટિક ચક્રના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરો તો શું મળી જાય? ફિનોલ મળી જાય. તો આ આલ્કોહોલ થયો, આ શું થયો? ફિનોલ સંયોજન થયું. આલ્કોહોલ અને ફિનોલ, એમાં આલ્કોહોલ છે ખૂબ જ અગત્યનો છે. આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ કે જે OH સમૂહ વાળા સંયોજન છે. દાખલા તરીકે આપણે સુગર ખાઈએ, ખાંડ, ગ્લુકોઝ, તો એ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજન છે. ત્યાર પછી કોટન એટલે આપણું રૂ, જે સેલ્યુલોઝ હોય એમાં મોટા ભાગે સેલ્યુલોઝમાં પણ OH સમૂહ હોય, એક કે વધારે OH સમૂહ વાળા સંયોજન છે. ત્યાર પછી આપણે લાકડામાંથી કાગળ બનાવીએ છીએ, જેનાથી તમે લખો, નોટબુક બને, છાપા બને. આ બધા કાગળની અંદર પણ સેલ્યુલોઝ વપરાય છે, અને સેલ્યુલોઝ એટલે OH સમૂહ વાળા સંયોજન છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ વાળા સંયોજન છે આપણા રોજિંદા જીવનમાં એક યા બીજી રીતે સંકળાયેલા છે. ભાઈ લાકડાને વાર્નિશ કરવામાં આવે છે ફર્નિચર બનાવતી વખતે, તો જે લાકડાને વાર્નિશ કરે એમાં સ્પિરિટ વપરાય છે. એ સ્પિરિટ એટલે બીજું કાંઈ નહીં, ઇથેનોલ હોય છે. તો ફર્નિચરમાં પણ આનું, અને અત્યારે સિમ્પલ કહું તો આખી દુનિયામાં પાણી જેટલો જ પીવાતો કોઈ પદાર્થ હોય તો એ દારૂ છે. દારૂ એટલે ઇથેનોલ. તો આ બધા બહુ જ ઉપયોગી સંયોજન છે. તો સમજો, આલ્કોહોલ માં જો આલ્કેન સંયોજન તો આલ્કોહોલમાં OH સમૂહ એ સીધા આલ્કેન હારે જોડાયેલા હોય એટલે કે હાઇડ્રોકાર્બન. આલ્કેન હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થયેલું હોય તો એને એલિફેટિક આલ્કોહોલ કહેવાય. કેવા? એલિફેટિક આલ્કોહોલ. પણ જો એરોમેટિક પ્રણાલી છે, એના OH નું વિસ્થાપન, હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થયું તો એને એરોમેટિક
હાઇડ્રોકાર્બન નથી કહેતા, એને આપણે સીધું શું કહીએ છીએ? ફિનોલ. હવે મહત્વની વાત, આલ્કોહોલ એટલે ROH સામાન્ય સૂત્ર લખી નાખવું, અને ફિનોલ એટલે AROH આ સામાન્ય સૂત્ર લખી નાખવું. આલ્કોહોલ કે ફિનોલના OH સમૂહનું વિસ્થાપન એટલે OH કાઢી નાખો. OH સમૂહનું વિસ્થાપન આલ્કોક્સી એટલે R-O રાખી દો, અથવા એરાઇલોક્સી એટલે બેન્ઝીન ચક્રારે ઓક્સિજન જોડાયેલો હોય એને AR વડે કરતા ઈથર મળે છે. સમજો આ કોઈ આલ્કોહોલ છે, એમાંથી હું આ OH કાઢી નાખું અને એની જગ્યાએ R-O દાખલ કરી દઉં તો શું બની ગયું? R, આ O, R-. OH નીકળી ગયો અને એની જગ્યાએ OR- આવી ગયો. આ OR- એને આલ્કોક્સી સમૂહ કહેવાય. એવી જ રીતે આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, ગમે તે ચાલે, એની હું એરાઇલોક્સી આરે પ્રક્રિયા R-O માઇનસ, તો ROAR- બને, અથવા આ લીધું હોય તો AROAR તો વચ્ચે O આવે, બે બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો એવા સંયોજનને શું કહેવાય? ઈથર સંયોજન. તો બીજી રીતે તમે એમાંય વિચારી શકો કે આલ્કોહોલ કે ફિનોલના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરો. અહીંયા ખાલી R- રાખો તો ROR- બની જાય. એવી જ રીતે ફિનોલ હોય, ફિનોલના હાઇડ્રોજનનું વિસ્થાપન R- અથવા AR- વડે કરો તો આપણને શું મળશે? ઈથર મળશે. તો કાં તમે આખા OH કાઢી નાખો તો પછી OR- મૂકવો પડે, ખાલી H કાઢી નાખો આમાંથી તો ખાલી R- જોડવો પડે. તો આ રીતે શું મળે છે? ઈથર સંયોજન. બહુ સિમ્પલ છે. ચાલો હવે આપણે વર્ગીકરણ કરવું છે. પહેલા આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કરશું. જેમ 10મા પાઠમાં હેલો આલ્કેનનું વર્ગીકરણ કર્યું હતું એવી જ રીતે આલ્કોહોલનું. તો પહેલા આપણે લખશું OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ. કોના આધારે કરશું? OH સમૂહની સંખ્યા હોય એટલે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે. જો કોઈ આલ્કોહોલમાં એક OH સમૂહ જોડાયેલો હોય, એક OH સમૂહ, તો એને મોનોહાઇડ્રિક કહેવાય. શું કહેવાય? મોનોહાઇડ્રિક. શું કહેવાય? મોનોહાઇડ્રિક. જો બે OH સમૂહ જોડાયેલા હોય, જો આ નામ નથી, આ પ્રકાર છે, તો આને કહેવાય ડાયહાઇડ્રિક. ડાયહાઇડ્રિક આલ્કોહોલ. અને જો 3 OH સમૂહ જોડાયેલા હોય તો એને ટ્રાયહાઇડ્રિક કહેવાય. શું કહેવાય? ટ્રાયહાઇડ્રિક. હાઇડ્રિક એટલે OH. આને કહેવાશે ટ્રાયહાઇડ્રિક સંયોજન. તો OH સમૂહની સંખ્યા 1 હોય તો આગળ મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, પછી બહુ વધારે હોય તો પોલીહાઇડ્રિક કહેવાય. બીજો પ્રકાર એવો પાડશો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. ચલો, મોનોહાઇડ્રિક એટલે એક જ OH વાળો આલ્કોહોલ છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ ધરાવતા કાર્બનનું sp3 સંકરણ હોય ત્યારે
આવું જ હેલો આલ્કેનમાં આવ્યું હતું કે એક જ OH વાળો આલ્કોહોલ હશે, પણ જે OH જે કાર્બન સાથે જોડાયેલો હોય, આ કાર્બનની ફરતી બાજુ એક બંધ જ હોય, એટલે આને કહેવાય આ કાર્બનનું સંકરણ કયું થયું? sp3. તો sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે એને આલ્કોહોલ કહેવાય. શું કહેશું? આલ્કોહોલ. તો આવું સંકરણ હોય, હેલોજન OH ધરાવતા કાર્બનનું સંકરણ sp3 હોય, ત્યારે આપણે એનું બે પ્રકારે વર્ગીકરણ કરશું. ત્રણ પ્રકાર કે OH ધરાવતું આનું sp3 સંકરણ હોય ત્યારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકરણ થશે. ચાલો ધ્યાન રાખો, બહુ સિમ્પલ છે કે OH ધરાવતો જે sp3 કાર્બન છે એ બીજા એક જ કાર્બન હારે જોડાયેલો હોય તો સિમ્પલ એમ પણ કહી શકાય કે OH છે એ પ્રાથમિક કાર્બન હારે જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. OH છે પ્રાથમિક કાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય એને પ્રાથમિક કાર્બન કહેવાય. આનું ઉદાહરણ લઈ લો તો CH3 CH2OH. તો કેવો આલ્કોહોલ થયો? પ્રાથમિક આલ્કોહોલ. હવે OH ધરાવતો કાર્બન દ્વિતીયક હોય એટલે કે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલું હોય, તો આ કાર્બન જ દ્વિતીયક છે એટલે કે OH દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય પણ એનું સંકરણ sp3 હોવું જોઈએ, તો આને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. શું કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ. એનું એક ઉદાહરણ લઈ લઉં, CH3C CH3HOH. તો આ કયો આલ્કોહોલ થઈ ગયો? દ્વિતીયક આલ્કોહોલ. ત્રીજી વાત કરતા હું કે OH છે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય. તૃતીયક કાર્બન એટલે ત્રણેય બાજુ કાર્બન હોય. આમાં એક જ કાર્બન, આ કાર્બન બીજા એક કાર્બન હારે, આમાં આ કાર્બન એટલે OH વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે, આમાં OH વાળો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે છે તો એ કાર્બનને તૃતીયક કાર્બન કહેવાય. એટલે સીધું એમ કહેવાય કે OH સમૂહ તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક આલ્કોહોલ કહેવાય. શું કહેવાય? તૃતીયક આલ્કોહોલ. એનું એક ઉદાહરણ લઈ લો, CH3CH3 CH3OH. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. બીજો પ્રકાર એમાં રાખીએ એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ કેવો? એલાઇલિક આલ્કોહોલ. તો સિમ્પલ આમ કહી શકાય કે OH ધરાવતો કાર્બન કે જે કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય, કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ. સમજો કે આ OH સમૂહ છે એ આ કાર્બન હારે જોડાય, આ કાર્બનનું સંકરણ તો sp3 હોવું જ જોઈએ પણ આ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન હારે જોડાયેલો હોય તો આવું હોય તો એને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ. તો એના ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે આમ હોય CH2 દ્વિબંધ CH CH2OH. તો આ થયો એલાઇલિક આલ્કોહોલ. એમાંનો આ પ્રાથમિક, કારણ કે આ કાર્બન પ્રાથમિક કાર્બન છે. પણ જો એમાં આમ હોય CH2 દ્વિબંધ CH CH3CHOH તો એલાઇલિક તો ખરો જ પણ આ કાર્બન છે એ દ્વિતીયક કાર્બન છે
તો આલ્કોહોલનો મુખ્ય પ્રકાર કયો? દ્વિતીય. તો પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ, આ દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ. અને એવી જ રીતે આટલું તો હોય જ, પણ આ કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલા, તો આ કહેવાય તૃતીયક. પણ આ સાદા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ હતા. આ એલાયલિક પ્રાથમિક આલ્કોહોલ, એલાયલિક દ્વિતીયક આલ્કોહોલ ને એલાયલિક તૃતીયક આલ્કોહોલ છે. તો એલાયલિક એટલે આટલું હોવું જોઈએ, હોય જ ધરાવતો કાર્બન દ્વિબંધ દ્વારા કાર્બન હારે જોડાયેલો હોય, તો આને એલાયલિક. આમાં ચક્રીય આવશે, આમ હોય અને અહીંયા હોય જ હોય, તો આ કેવો કહેવાય? એલાયલિક. હજી આમ કરીને આમય રાખો તો એલાયલિક કહેવાય. બધા કયા આલ્કોહોલ થયા? એલાયલિક આલ્કોહોલ. સમજતા રહેજો બરોબર. ચાલો ત્યાર પછી આગળ. ચાલો ત્યાર પછી બેન્ઝાઇલિક આલ્કોહોલ, ત્રીજો પ્રકાર બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH, એ તો sp3 સંકરણ ધરાવતા કાર્બન હારે જોડાયેલો જ હોય, પણ આ કાર્બન છે એ એરિન અથવા તો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો, તો આને કહેવાય બેન્ઝાઇલિક આલ્કોહોલ. દાખલા તરીકે આમ હોય બેન્ઝીન, અહીંયા CH2 અને અહીંયા OH, તો આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, પણ આ અહીંયા CH2 છે એટલે આ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ. એમાં જો આમ હોય, અહીંયા એક CH3 એની હારે જોડાયેલું છે, તો એ ધરાવતો કાર્બન, આનું સંકરણ જોવાનું કયું છે? તો કે sp3, કારણ કે બધી બાજુ એક બંધ હોય તો sp3 એ આની હારે જોડાયેલા બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, પણ આ કાર્બન દ્વિતીયક છે એટલે આને કહેવાય દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. એવી જ રીતે OH, તો આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, પણ આ કયો થયો? તૃતીયક. તો સાદો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ, એલાયલિકમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આવશે, અને બેન્ઝાઇલિકમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આવશે. ચાલો ત્યાર પછી મુખ્ય બીજો પ્રકાર કે OH, એટલે કે OH સમૂહ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. OH કોની હારે જોડાયેલો હોય? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે. તો sp2 એટલે કે દ્વિબંધ, આ OH સમૂહ છે ડાયરેક્ટ દ્વિબંધ ધરાવતા કાર્બન હારે જોડાયેલો હોય. કોની હારે જોડાય? તો જ આનું સંકરણ કયું થાય? sp2. આનું સંકરણ કયું થાય? sp2. તો સીધું આવું હોય તો એને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. શું કહેવાય? વિનાઇલ આલ્કોહોલ. હેલોએરિન ને હેલોજન યુક્ત સંયોજનમાં આપણે વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ એવો ભાગ પાડેલો, પણ આમાં વિનાઇલ હેલાઇડ જ આવે. એરાઇલ આલ્કોહોલ આવે એટલે ફિનોલ થઈ જશે. તો વિનાઇલ આલ્કોહોલ છે, તો એનું સાદું સૂત્ર આમ લખી શકાય CH2 દ્વિબંધ CHOH, વિનાઇલ આલ્કોહોલ. તો આ છે આલ્કોહોલનું વર્ગીકરણ. ચલો ત્યાર પછી ફિનોલનું વર્ગીકરણ. તો ફિનોલનું વર્ગીકરણ ફક્ત એક જ રીતે થાય, OH સમૂહની સંખ્યાને આધારે. કોના આધારે? OH સમૂહની સંખ્યા. કે જો બેન્ઝીન સાથે એક OH સમૂહ જોડાય તો એને મોનોહાઇડ્રિક ફિનોલ કહેવાય.
પછી વિસ્થાપન બીજા ગમે તે હોય, પણ આપણે તો OH સમૂહની સંખ્યા જોવાની. તો આમાં એક OH ને એક CH3 છે, તો આ કહેવાય તો શું? મોનોહાઇડ્રિક જ કહેવાય. એવી જ રીતે બે OH સમૂહ જોડાયેલા હોય ગમે તે સ્થાને, તો એને ડાયહાઇડ્રિક કહેવાય. અને 3 OH સમૂહ જોડાયેલા હોય તો ટ્રાયહાઇડ્રિક. 1 2 અને 3, તો આને શું કહેવાય? ટ્રાયહાઇડ્રિક. તો મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. તો આ ફિનોલનું વર્ગીકરણ થઈ ગયું. ચલો ત્યાર પછી ઇથર સંયોજનનું વર્ગીકરણ. ઇથરનું વર્ગીકરણ. તો ઇથરનું વર્ગીકરણ બહુ સિમ્પલ છે. સમિતીય ઇથર અથવા એને સાદા ઇથર કહેવાય. અને બીજા અસમિતીય ઇથર. અસમમિતીય ઇથર અથવા એને કહેવાય મિશ્ર ઇથર. બે પ્રકારે વર્ગીકરણ થાય ઇથર. ભાઈ સાદા ઇથર કોને કહેવાય? તો કે ઓક્સિજનની બંને સાઈડ જોડાયેલા R અને R' બે સમાન હોય તો એને કહેવાય સમમિતીય ઇથર. જેના વચ્ચેથી બે ભાગ કરો તો બે બાજુ સરખા જ ભાગ થાય, એને કહેવાય સાદા ઇથર. દાખલા તરીકે CH3OCH3 ડાયમિથાઇલ ઇથર. બે બાજુ બેન્ઝીન ચક્ર હોય તોય ચાલે. ડાયફિનાઇલ ઇથર. આ કેવા કહેવાય? સમિતીય ઇથર. મિશ્ર ઇથર કે જેમાં R not equal to R' હોય, ત્યાં બે સમૂહ સરખા હોય નહીં. દાખલા તરીકે C2H5OCH3, એક બાજુ મિથાઇલ સમૂહ, એક બાજુ ઇથાઇલ સમૂહ. ત્યાર પછી એક બાજુ બેન્ઝીન ચક્ર હોય અને આ બાજુ મિથાઇલ હોય, તો આને કહેવાય મિશ્ર ઇથર. આ સાદા ઇથર. આના બે સરખા ભાગ પડે નહીં. તો સમિતીય અને અસમિતીય ઇથર. તો આટલું વર્ગીકરણ છે. આ થયું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ. ચલો તો આ લખાણ સંબંધિત પ્રશ્ન 11.1 છે. એને આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકરણ કરવાનું છે. અને 11.2 માં એમ કીધું છે કે ઉપરમાંથી એલાયલિક કયા છે એ નક્કી કરો. તો પહેલા આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક નક્કી કરીએ. તો આ કયો થાય? OH ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે, એટલે આ પ્રાથમિક આલ્કોહોલ થયો. આ OH ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે, એટલે આ પ્રાથમિક થયો. આ OH ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે, એટલે એ પ્રાથમિક થયો. આ OH ધરાવતો કાર્બન એક આની હારે ને એક આની હારે, એટલે આ કેવો થયો? દ્વિતીયક. આ OH ધરાવતો કાર્બન બીજા બે સાથે, એટલે આ કયો થયો? દ્વિતીયક. અને આમાં OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે, તો આ કેવો થયો? તૃતીયક. ચલો આ સાદો આલ્કોહોલ છે. આ તો કે OH ધરાવતો કાર્બન દ્વિબંધ વાળો, એટલે પ્રાથમિક એલાયલિક કહેવાય. એવો થયો એલાયલિક. આ સાદો આલ્કોહોલ છે. આ OH ધરાવતો કાર્બન છે એ બેન્ઝીન ચક્ર સાથે, એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક એલાઇડ છે. બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. આ તો OH ધરાવતો કાર્બન સીધો CH2 હારે, ડાયરેક્ટ બેન્ઝીન હારે નથી, એટલે આ સાદો છે. આ OH ધરાવતો કાર્બન દ્વિબંધ વાળા કાર્બન હારે, એટલે આને કેવું કહેવાય? એલાયલિક તૃતીયક આલ્કોહોલ. તો આ રીતે આપણને પ્રકાર પાડતા આવડતા હોવા જોઈએ. બરાબર છે? સમજી લો. ચાલો આલ્કોહોલનું નામકરણ. તો બે પ્રકારના નામ આપશું, એક સામાન્ય નામ અને બીજું IUPAC નામ.
તો પેલા સામાન્ય નામ જેવું હેલાઇટ નું હતું એવું જાણવું છે. પેલા કાર્બનિક સમૂહનું નામ લખવાનું, કાર્બનિક સમૂહનું નામ, એના પાછળ આલ્કોહોલ શબ્દ મૂકી દેવાનો એટલે સામાન્ય નામ થઈ ગયું. તો આના કોઈ ખાસ નિયમ હોતા નથી. આઈયુપીએસી નામ, હવે આઈયુપીએસી નામમાં બહુ સીધું, તો આલ્કોહોલમાં પ્રત્યય કયો લાગશે? ઓલ. પૂરું. લાંબી શૃંખલા પસંદ કરવાની, એ લાંબી શૃંખલાની પાછળ ઓલ પ્રત્યય લાગે. જો સમાન 2 OH સમૂહ હોય તો ડાયોલ લખવાનું, 3 OH હોય તો ટ્રાયોલ. આપણે ઉદાહરણ જોઈએ એટલે સમજાઈ જાય. દાખલા તરીકે આમ છે CH3OH. પેલા સામાન્ય નામ લખશો, પેલા સામાન્ય નામ, પછી આઈયુપીએસી નામ. તો કે આ કયો સમૂહ છે? મિથાઇલ. તો મિથાઇલ આલ્કોહોલ. પૂરું. સામાન્ય નામ થઈ ગયું, મિથાઇલ આલ્કોહોલ. એક કાર્બન છે એટલે નંબર આપવાનો થાય નહીં, તો મિથેન વત્તા ઓલ તો શું થયું? મિથેનોલ. આમ હોય CH3 CH2OH. તો 2 કાર્બન અને સીધી લાઈનમાં તો ઇથાઇલ સમૂહ છે, તો ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ. પૂરું. 3 કાર્બન હોય CH3 CH2 CH2OH. સીધી લાઈનમાં છે તો એને નોર્મલ પ્રોપાઇલ કહેવાય, નોર્મલ પ્રોપાઇલ, એન પ્રોપાઇલ આલ્કોહોલ. આઈયુપીએસી નામમાં નંબર આપવો પડશે 1 2 ને 3. તો પ્રોપેન 1 ઉપર ઓલ, તો પ્રોપેન 1 ઓલ. 3 કાર્બન હોય ને એમાં આવી રીતના હોય CH3 CH3OH. તો જો આને આઇસોપ્રોપાઇલ સમૂહ કહેવાય ને, આ OH એટલે આઇસોપ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. નંબર આપી દો 1 2 3. તો પ્રોપેન 2 ઓલ, બીજા ઉપર OH સમૂહ છે એટલે શું કહેવાય? પ્રોપેન 2 ઓલ. 4 કાર્બન હોય CH3 CH2 CH2 CH2OH. સરળ લાઈન તો નોર્મલ બ્યુટાઇલ, નોર્મલ બ્યુટાઇલ. પાછળ બધામાં શું લખવાનું છે? આલ્કોહોલ. નંબર આપો તો 1 ઉપર હોય છે આઈયુપીએસી માં બ્યુટેન, બ્યુટેન 1 ઓલ. બ્યુટેન 1 ઓલ. હવે 4 કાર્બન માં ધ્યાન આપજો, અહીંયા OH સમૂહ હોય તો 4 માં વચ્ચેના કાર્બન ઉપર CH3 હોય તો જ આઇસો કહેવાય. તો આનું સામાન્ય નામ થશે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ સામાન્ય, પાછળ જેમાં આલ્કોહોલ 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 આવતું હોય સામાન્ય નામ. આઈયુપીએસી તો નંબર આપો 1 2 3 4, લાંબી લાઈન 4 ની, બીજા ઉપર OH તો બ્યુટેન 2 ઓલ. આ ઓલ પ્રત્યય વાળું હોય આઈયુપીએસી નામ. પણ જો આમ હોય CH3 CH, અહીંયા CH3 તો આનું સામાન્ય નામ થાય આઇસોબ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. એનું આઈયુપીએસી નામ 1 2 3. 2 મિથાઇલ, બીજા ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 2 મિથાઇલ. 3 કાર્બન એટલે પ્રોપેન 1 ઓલ. So due to methyl propane 1 ઓલ. 4 કાર્બન હોય, આવી ખુદેડી હોય તો આને કહેવાય તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. લાંબી લાઈન કેટલાની? 1 2 અને 3 ની. 2 ઉપર મિથાઇલ તો 2 મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો એકદમ સિમ્પલ નામકરણ છે, જોતા રહેજો. ચલો હવે એક કરતા વધારે OH સમૂહ હોય એવું લઈ લો.
દાખલા તરીકે આમ હોય CH2OH બે ઉપર OH હોય તો આનું પ્રચલિત નામ યાદ રાખવાનું છે ઇથિલિન ગ્લાયકોલ. શું કહેવાય ને? ઇથિલિન ગ્લાયકોલ. અને IUPAC નામ 1 2 તો ઇથેન 1 2 ડાયોલ બે ઓલ છે એટલે શું લખાય? ઇથેન 1 2 ડાયોલ. પછી આમ હોય CH2OH પેલા બીજા ને ત્રીજા ત્રણેય ઉપર OH સમૂહ હોય તો એને ગ્લિસરીન કહેવાય અથવા ગ્લિસરોલ કહેવાય. ભાઈ હવે રોલ લખે છે ગ્લિસરોલ. અને એનું પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. શું થયું? પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ચલો આ સામાન્ય સંયોજનના સામાન્ય અને IUPAC નામ છે. હજી થોડાક આગળ લઈ લઈએ આલ્કોહોલના. ચાલો ત્યાર પછી ચક્રીય આલ્કોહોલ. સમજો ચક્રીય આલ્કોહોલ. બેન્ઝીન નથી, સાયક્લોહેક્ઝેન છે, એમાં OH હોય તો આને કહેવાય સાયક્લોહેક્ઝેનોલ. શું કહેવાય? સાયક્લોહેક્ઝેનોલ. પણ 5 કાર્બનનું ચકેડું હોય તો સાયક્લોપેન્ટેનોલ. પણ ધારો કે અહીંયા વિસ્થાપન હોય CH3 તો OH વાળાને પહેલો નંબર જ આપવાનો અને બીજો એટલે લખવાનું 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. હવે આવું હોય અહીંયા OH હોય ને અહીંયા OH તો નંબર આપવા પડે 1 2 તો કે સાયક્લોહેક્ઝેન 1 2 ડાયોલ. શું થાય? સાયક્લોહેક્ઝેન 1 2 ડાયોલ. પછી આવું હોય અહીંયા OH અહીંયા Cl અહીંયા CH3 તો 1 2 3 4 ABCD મુજબ લખવાના. 2 ક્લોરો ABCD મુજબ લખવાના એટલે 2 ક્લોરો 4 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. એ 1 ઉપર જ હોય એટલે અહીંયા લખવાનું નહીં કે 1 ઓલ. બરાબર. તો સાયક્લિક આલ્કોહોલના નામ થયા. તો આલ્કોહોલનું નામકરણ